Okay, hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે 7th સેમેસ્ટરમાં આઈસીપીએસ સબ્જેક્ટનું આગળનો ટોપિક જોઈશું. શરૂઆતના પહેલું લેક્ચર ઇન્ટ્રોડક્શન, એના પછી બસ સિસ્ટમ મેટ્રિક્સ, એમાં ઝેડ બસ, વાય બસ ફોર્મેશન અને થોડા એક્ઝામ્પલ જોઈ ગયા. એક્ઝામ્પલની ઘરે પ્રેક્ટિસ કરજો. ના ખ્યાલ આવે તો વોટ્સઅપ ઉપર મેસેજમાં પૂછી શકો છો. જૂના પેપરના એક્ઝામ્પલ સોલ્વ કરજો. એક્ઝામ્પલ કમ્પલસરી એમાંથી પૂછાશે. ઓકે, આજે આપણે નેક્સ્ટ નવો ટોપિક જોઈશું, લોડ ફ્લો એનાલિસિસ. હવે આ સબ્જેક્ટમાં જે કંઈ સિલેબસમાં જે ટોપિકો 3-4 ચેપ્ટરો બાકી છે, મોસ્ટ આઈએમપી છે પાવર સિસ્ટમ માટે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં પણ એઝ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તરીકે પાવર સિસ્ટમમાં નોલેજ હોવું જોઈએ. એમાં ઇમ્પોર્ટન્ટ બધા ટોપિક આવતા રહેશે. તો એમાંનો એક ટોપિક જે આજે છે લોડ ફ્લો સ્ટડી, એનો અભ્યાસ કરીશું. તો વોટ ઇઝ લોડ ફ્લો સ્ટડી? લોડ ફ્લો સ્ટડીની શા માટે જરૂર પડે? તો લોડ ફ્લો સ્ટડીની શા માટે જરૂર પડે કે આપણા માટે પાવર સિસ્ટમમાં જુદા જુદા ડેટા હોય, તો એ ડેટાને આપણે સોફ્ટવેરમાં જે જુદા જુદા પીએસ કાર્ડા છે, માય પાવર છે, એ બધા આવતા હોય, તો એમાં એનું સોલ્યુશન કઈ રીતે થઈ શકે અને આપણી પાવર સિસ્ટમ કેટલી ઓપ્ટિમાઇઝ થઈ શકે, લોસીસ ઓપ્ટિમાઇઝ થઈ શકે, એ બધું ફાઇન્ડ કરવા માટે આપણે લોડ ફ્લો સ્ટડીનું એનાલિસિસ કરીશું. લોડ ફ્લો સ્ટડી ઓર પાવર ફ્લો સ્ટડી ઇઝ બેઝિકલી કમ્પેરાઇઝ ઓફ ધ ડિટર્મિનેશન ઓફ કરંટ, વોલ્ટેજ, એક્ટિવ એન્ડ રિએક્ટિવ પાવર. એ આપણા લોડ ફ્લો સ્ટડીમાં મેઇન 4 ક્વોન્ટિટી છે: વીઆઈ, ડેલ્ટા આઈ, પીઆઈ એન્ડ ક્યુઆઈ. એ દરેકમાં શું વસ્તુ છે એની આપણે આગળ ચર્ચા કરીશું, પણ અત્યારે શરૂઆતમાં વોટ ઇઝ લોડ ફ્લો સ્ટડી. પછી બીજું કામ શું લોડ ફ્લો સ્ટડીનું, કે આપણી જે એક્ઝિસ્ટિંગ પાવર સિસ્ટમ છે અથવા પાવર પ્લાન્ટ છે, એના ફ્યુચરમાં એક્સપાન્શન કઈ રીતે કરી શકું, એનું પ્લાનિંગ શું થઈ શકે, નવી લાઇનોનું ઇરેક્શન કરવું હોય તો કઈ રીતે થઈ શકે, આ બધું કામ લોડ ફ્લો સ્ટડીનું છે. તો બરોબર, આ મેઇન વસ્તુ છે લોડ ફ્લો સ્ટડી. ડિઝાઇન ઓફ પાવર સિસ્ટમ, પ્લાનિંગ ઓફ પાવર સિસ્ટમ, expansion of power system, provided guideline for optimum power system and various power system facility. ઓકે, હવે આજે પહેલી થિયરી જોઈશું આપણે, સ્ટેટિક લોડ ફ્લો ઇક્વેશન. આ બહુ મોસ્ટ આઈએમપી થિયરી છે. એક્ઝામમાં 7 માર્ક્સમાં અત્યાર સુધી દરેક વખત જીટીના પેપરમાં પૂછાયેલું છે, અથવા તમને શોર્ટમાં એવું કહેલું હોય કે SLFE ઇક્વેશન. SLFE ઇક્વેશન, સ્ટેટિક લોડ ફ્લો ઇક્વેશન. બરોબર, આવું લખેલું હોય 7 માર્ક્સમાં. બહુ મોસ્ટ આઈએમપી થિયરી છે, એટલે આ 100% તૈયાર કરી દો. ઓકે, તો આજે આપણે જોઈશું સ્ટેટિક લોડ ફ્લો ઇક્વેશન. સ્ટેટિક લોડ ફ્લો ઇક્વેશનની થિયરીમાં મેટ્રિક્સથી આગળ ભણતા પહેલાં આપણે જે મેઇન 4 ક્વોન્ટિટીની વાત કરી પહેલાં એ સમજી લઈએ. કઈ કઈ મેઇન 4 ક્વોન્ટિટી છે પાવર સિસ્ટમમાં? તો પહેલી છે મોડ ઓફ વીઆઈ, એટલે મેગ્નિટ્યુડ ઓફ વોલ્ટેજ. મેગ્નિટ્યુડ ઓફ વીઆઈ વોલ્ટેજ. પછી છે ડેલ્ટા આઈ. તો વોટ ઇઝ ડેલ્ટા? ફેઝ એંગલ ઓફ વોલ્ટેજ. ફેઝ એંગલ ઓફ વોલ્ટેજ. પછી થર્ડ પીઆઈ અને ક્યુઆઈ, એ તો તમને ખ્યાલ જ હશે, એક્ટિવ પાવર પીઆઈ, અને બીજું છે ક્યુઆઈ એ રિએક્ટિવ પાવર અથવા વોલ્ટ એમ્પિયર. તો આ 4 બેઝિક કોમ્પોનન્ટ અથવા પેરામીટર ઉપર આપણે આખી થિયરી જોઈશું, કે જે પાવર સિસ્ટમ છે આપણું આખું, એમાં આ 4 મેઇન પેરામીટર જળવાવા જો તો જ આપણને રિલાયબલ પાવર સિસ્ટમ મળે. ઓકે, તો ખ્યાલ આવી ગયો 4 પેરામીટર કયા? ફરી એક વખત જોઈ લઈએ. મોડ ઓફ વીઆઈ એટલે મેગ્નિટ્યુડ ઓફ વોલ્ટેજ, ડેલ્ટા આઈ એટલે ફેઝ એંગલ ઓફ વોલ્ટેજ, પીઆઈ એટલે એક્ટિવ પાવર, એન્ડ ક્યુઆઈ એટલે રિએક્ટિવ અથવા વોલ્ટ એમ્પિયર. ઓકે, થિયરી આગળ જોઈએ તો આપણે જે બેઝિક મેટ્રિક્સનું સ્ટ્રક્ચર છે 3 બસ મેટ્રિક્સ, આપણે આમાં 3 બસ મેટ્રિક્સ જોઈશું, અને n બસ સુધી બી ડિરાઈવ કરી શકાય, પણ આપણે શરૂઆતમાં 3 બસ મેટ્રિક્સથી એનું ઇક્વેશન મેળવીશું. તો 3 બસ મેટ્રિક્સનું બેઝિક સ્ટ્રક્ચર તમને ખબર જ છે: 1y11, y12, y13, y21, 22 and 23, y31, 32 and 33. Okay, a F matrix into V1, V2, V3 and I1, I2, I3. Load flow study provide symmetrical mathematical approach to calculate the magnitude and phase angle of the voltage at various bus and active and reactive power of the various bus.
The load flow problem can be solved with the help of static load flow equation. કે load flow problem આ ઇક્વેશનની મદદથી સોલ્વ કરી શકાય. The bus admittance matrix for Y bus જેનું આપણે બેઝિક સ્ટ્રક્ચર જોયું of 3 bus system can be written as this is equal to શું થશે કરંટ I1 I2 અને I3. હવે આ જે બસ છે એને આપણે સોલ્વ કરીએ. આપણે આગળના મેટ્રિક્સમાં જોઈ જ ગયા કે કઈ રીતે સોલ્વ થાય. તો પહેલું ઇક્વેશન શું બનશે? આવું બનશે y11 એના ગુણાકારમાં v1 પ્લસ y12 એના મલ્ટિપ્લિકેશનમાં v2 પ્લસ y13 એના મલ્ટિપ્લિકેશનમાં v3 ઇઝ ઇક્વલ ટુ i1. આ પહેલું ઇક્વેશન બન્યું. સેકન્ડ ઇક્વેશન થશે y21 એના મલ્ટિપ્લિકેશનમાં v1 22 v2 y23 એના મલ્ટિપ્લિકેશનમાં v3 ઇઝ ઇક્વલ ટુ i3. પછી બીજું છે y31 મલ્ટિપ્લિકેશનમાં v1 y32 v2 y33 v3 ઇઝ ઇક્વલ ટુ i3. તો આપણને આ ત્રણ ઇક્વેશન મળે મેટ્રિક્સ સોલ્વ કરીએ તો બેઝિક ઇક્વેશન એ બધાને આવડતા જ હોય જે આપણે મેટ્રિક્સમાં આગળ ભણી ગયા છે. ઓકે, તો આ y1 વાળું 1 2 1 3 2 1 2 2 3 3 1 3 2 3 ઇઝ ઇક્વલ ટુ i1 i2 અને i3. તો આ ત્રણ ઇક્વેશન મળે. બરોબર. તો એના બેઝિક ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખાય? સિગ્માના nth બસ લીધા આપણે ત્રણ કરતા બધા તો i ઇઝ ઇક્વલ ટુ સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to n. અહીંયા આપણા k ઇઝ ઇક્વલ ટુ 1 to 3 છે ઇન્ટુ મલ્ટિપ્લિકેશનમાં y i k and v k. ઓકે, તો આ કોમન જનરલ ઇક્વેશન છે. મોર ધેન 3 બસ કરતા વધારે હોય તો એના આગળ શું કરીશું આપણે? ધ કોમ્પ્લેક્સ પાવર ઇન્જેક્ટેડ બાય જનરેટર. કે જનરેટરથી કોમ્પ્લેક્સ પાવર ઇન્જેક્ટ કરીએ તો કોમ્પ્લેક્સ પાવરનું ઇક્વેશન શું થાય? SI ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ JQI. એક્ટિવ એન્ડ રિએક્ટિવ અથવા રિયલ એન્ડ ઇમેજનરી. એના VI ના ફોર્મમાં લખીએ તો VI ઇન્ટુ મલ્ટિપ્લિકેશનમાં II કોન્જ્યુગેટ છે. કોમ્પ્લેક્સ પાવર છે એટલે કોન્જ્યુગેટ. બરોબર. તો એ ઇક્વેશન નંબર 1 થયું આપણું, વેર I ઇઝ ઇક્વલ ટુ 1 to n. નાવ જે આપણે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ I ઉપર છે એને આપણે ચેન્જ કરીને પાવર ઉપર લાવી દઈએ તો SI ઇઝ ઇક્વલ ટુ થશે PI માઇનસ JQI. જે આ I હતો એ અહીંયા કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટમાં લાવી દે તો આ માઇનસ થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ VI કોન્જ્યુગેટ II. ધેન નેક્સ્ટ ઇક્વેશન SI ઇઝ ઇક્વલ ટુ PI માઇનસ JQI. એની આગળ વેલ્યુ મૂકી VI કોન્જ્યુગેટ II ની જગ્યાએ શું થશે? આજે આપણે વેલ્યુ શોધી દઈએ. I is equal to sigma k is equal to 1 to n y I k v k. आज इक्वेशन नंबर 2 में I ની વેલ્યુ મૂકી. ઓકે, તો આ ઇક્વેશન થયું. SI is equal to PI minus JQI VI conjugate k is equal to 1 to n y I k v k. તો ઇક્વેશન નંબર 3 થયું. તો આપણા આખા ઇક્વેશનમાં બે ભાગ છે, એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર અથવા તો રિયલ અને ઇમેજનરી. એ બંનેને આપણે જુદા કર્યા છે. तो रियल पावर इज PI इज इक्वल टू रियल ब्रैकेट में VI कॉन्जुगेट k इज इक्वल टू 1 to n y I k v k. આપણો રિએક્ટિવ પાવર અથવા રિયલ પાવર થઈ રીતે. ઇમેજનરી પાવર અથવા રિએક્ટિવ પાવર શું થશે? કોન્જુગેટ છે એટલે માઇનસ માઇનસ IM. IM એટલે કઈ નહીં, ઇમેજનરી. અને RE એટલે રિયલ. ઇઝ ઇક્વલ ટુ VI કોન્જુગેટ k ઇઝ ઇક્વલ ટુ 1 to n y I k v k. તો બરોબર, આ આપણે એક્ટિવ અને રિએક્ટિવ પાવર થઈ ગયા. એના આગળ નેક્સ્ટ આપણે એના એંગલ સાથે લખીએ તો VI કોન્જ્યુગેટેડ VI એનો એંગલ થશે માઇનસ કોન્જ્યુગેટ છે માઇનસ ડેલ્ટા I જે ફેઝ એંગલ ઓફ વોલ્ટેજ વોલ્ટેજના ફેઝ એંગલની વાત કરી. એ રીતે YIK ઇઝ ઇક્વલ ટુ YIK એનો એંગલ થશે થીટા IK અને VK નો થશે ડેલ્ટા K એંગલ. તો દરેકના VI YIK અને VK ના ફેઝ એંગલ મળી ગયા. એ ફેઝ એંગલ આમાં આપણે એડ કરીએ તો શું થશે? રિયલ પાવર PI is equal to VI k is equal to 1 to n y I k v k cos theta I k delta k minus delta I જે આપણો માઇનસ હતો. ત્રણે ત્રણ એંગલ આવી ગયા. વોલ્ટેજના I ના અને ઇમ્પિડન્સના k બસના ત્રણે ત્રણ એંગલ આવી ગયા. ઓકે, એ રીતે સેકન્ડ છે રિએક્ટિવ પાવર. તો એ ઇમેજનરી માઇનસ હતો એટલે માઇનસ k is equal to 1 to n
YIK BK sin સેમ પાછા ત્રણ એંગલ થીટા IK ડેલ્ટા IK એન્ડ ડેલ્ટા I where I is equal to 1 to n. ઓકે, તો આ થિયરી આટલી થશે. તમે સ્ટેટિક લોડ ફ્લો ઇક્વેશન શરૂઆતથી રિપીટ કરી ફટાફટ એક વખત થિયરી જોઈ લઈએ. સ્ટેટિક લોડ ફ્લો ઇક્વેશન ચાર આપણી ક્વોન્ટિટી છે, VI ડેલ્ટા I PI QI અને મેટ્રિક્સના ફોર્મમાં લીધી. મેટ્રિક્સના ફોર્મ બેઝિક સ્ટ્રક્ચર છે એને સોલ્વ કરેલા. ત્રણ ઇક્વેશન એના જનરલ ફોર્મમાં લખ્યું. ડેલ્ટા K is equal to 1 to n એનો કોમ્પ્લેક્સ પાવર ઇન્જેક્ટ કરી એક્ટિવ અને રિએક્ટિવ પાવર જુદા કરે એને ઇમેજનરી અને રિયલ પાવર. ઓકે, તો આખી આ થિયરી થશે. બહુ મોસ્ટ આઈએમપી થિયરી છે અને થિયરીના આગળ એક્ઝામમાં પૂછાતી રહેશે. બરોબર, તો આ થિયરી આપણને કમ્પલસરી એક્ઝામમાં આવડતી હોવી જોઈએ. આ થિયરી 100% એક્ઝામમાં પૂછાય છે. તો ફરીથી એક વખત એનું રિવિઝન જોવું હોય તો જોઈએ. લોડ ફ્લો સ્ટડી એનાલિસિસ કરવા માટે સ્ટેટિક લોડ ફ્લો ઇક્વેશનની જરૂર પડે. સ્ટેટિક લોડ ફ્લો ઇક્વેશનમાં બેઝિક ક્વોન્ટિટી કઈ આવશે? મોડ ઓફ VI એટલે વોલ્ટેજ, મેગ્નિટ્યુડ ઓફ વોલ્ટેજ, ડેલ્ટા I એટલે એંગલ ઓફ વોલ્ટેજ, PI એટલે એક્ટિવ પાવર એન્ડ રિએક્ટિવ પાવર. અહીં આપણે બીજી શરૂઆતમાં 3 બસ સિસ્ટમ લીધેલી છે. એના n બસ સુધી I is equal to 1 to n સુધી આપણે લઈ શકીએ છીએ. આપણી બસમાં જેટલા સિસ્ટમમાં જેટલા બસ હોય એટલા. ઓકે, તો આ એનું બેઝિક સ્ટ્રક્ચર જોઈ લેવું. 3 બસ સિસ્ટમનું મેટ્રિક્સનું એ બધાને ખ્યાલ જ છે. મેટ્રિક્સ સોલ્વ કઈ રીતે થાય એ બી આ Y11 એના જોડે પહેલો વોલ્ટેજનો, બીજો Y12 V2 એ બધા ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ પહેલું થશે I, સેકન્ડ ઇક્વેશન I2, થર્ડ ઇક્વેશન I3 બેઝિક. I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, K ઇઝ ઇક્વલ ટુ 1 to n YIK BK. પછી કોમ્પ્લેક્સ પાવર જનરેટર થ્રુ ઇન્જેક્ટ કરે તો એમાં થશે SI ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ JQI, બે ભાગ એક્ટિવ અને રિએક્ટિવ પાવર. એના આપણે જુદા પાડે છે, એક્ટિવ અને રિએક્ટિવ પાવર, રિયલ અને ઇમેજનરી. પછી એના એંગલ લીધા, બધાને એંગલ, આનો માઇનસ, આનો ડેલ્ટા K અને DK બધા એંગલ એડ કરી દીધા. તો પછી આપણું જે આ રિયલ અને રિએક્ટિવ પાવર હતો એને એંગલ સાથે આ બે ઇક્વેશન મળે છે. બરાબર, ઓકે, તો આ થિયરી તમે જોતા રહેજો. એકદમ મોસ્ટ આઈએમપી થિયરી છે અને લેક્ચર કન્ટિન્યુ તમે જોતા રહેજો. વારા પરથી વારા આ તમને એક થિયરી જે આવી મોસ્ટ આઈએમપી થિયરી હશે એ લેક્ચરમાં 2 થી 3 વખત મેથેમેટિકલ સ્ટેપમાં સમજાવવામાં આવશે. તમે ઘરે બી આ ખાલી વિડીયો જોતા જોતા ચોપડામાં ઇક્વેશન લખતા રહેજો. આખો સબ્જેક્ટ સ્ટેટિક સબ્જેક્ટ જેવો છે એટલે એકદમ ખાલી વાંચી લેશો તો આવડશે નહીં. ઓકે, કોઈ બી કન્ફ્યુઝન હોય આ ટોપિકમાં તો મેસેજ થ્રુ પૂછી શકો છો. પણ મોસ્ટ આઈએમપી થિયરી છે, એક્ઝામમાં પૂછાશે. ઓકે, તો થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા દરેક ફેકલ્ટીઝ પોતાનો જે પણ ટ્રાય હોય સારો, ઓકે, એ રીતે લેક્ચર્સ લે જ છે. સ્વિચ ગેર પ્રોટેક્શનમાં આપણે અત્યાર સુધી ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે. ઓકે, અને સ્વિચ ગેર પ્રોટેક્શનની અંદર આપણે ચેપ્ટર 2નું શરૂઆત પણ કરી દીધી છે. ઓકે, તો તમે જેટલું વધારે રિસ્પોન્સ આપશો, અત્યારે જોઉં છું તો એની અંદર વિથિન 24 અવર ઓનલી 10 કે 20 વ્યૂઝ હોય છે. મીન્સ કે 20 જ સ્ટુડન્ટ જોઈ રહ્યા છે. તો તમે જેટલું વધારે જોશો એટલું આપણને ફાયદો થશે. ઓકે, જે પણ મેથેમેટિકલ સ્ટેપ્સ હશે એ રીતે અહીંયા આપણને રિપ્રેઝન્ટ કરવામાં આવશે. દરેક સબ્જેક્ટનું આપણે એવી ગણતરી છે કે 15મી ઓગસ્ટ પહેલાં એના 2 કે 3 ચેપ્ટર પતી જાય તો પછી આપણે ઓનલાઈન પણ મિડ સેમ એક્ઝામનું આપણે સોલ્યુશન કે કંઈ બી આપણે આયોજન કરી શકીએ. પણ મિત્રો, તમારે પણ એટલો જ સપોર્ટ આપવાનો છે જેટલો અહીંયાથી અમે ટ્રાય કરી રહ્યા છીએ. બીજું કે આ જે ઓનલાઈન લેક્ચર્સની સિરીઝ છે તેમાંને માટે જે શરૂ કરવામાં આવી છે એ દરેક વસ્તુ આપણી ફેકલ્ટી માટે પણ નવું જ શીખવાનું છે કે ભાઈ વિડીયો ક્વોલિટી, સાઉન્ડ ક્વોલિટી, ઓકે, ધીરે ધીરે સમજી વિચારીને સારી રીતે દરેક
સ્ટેપનું ઇન્વોલ્વમેન્ટ આપણે સારી રીતે કરીને સારામાં સારું વિડીયો લેક્ચર કેવી રીતે બને જેથી તમને ફાયદો થાય એના માટે આ લેવામાં આવે છે. અને છતાં પણ જો તમે જોશો નહીં તો પછી ઓછી મજા આવશે. ઓકે, તો તમે પણ સારામાં સારી રીતે બધા લેક્ચર્સ જુઓ. આપણે અહીંયાથી પૂરતો પ્રયાસ કરવામાં આવે છે કે કેવી રીતે તમને સારી રીતે ખબર પડે. ઓકે, તો અને કોઈ બી ઇસ્યુ હોય તમે પર્સનલ નંબર છે જ બધા ફેકલ્ટીના તમારા જોડે, તો તમે એ પણ અમને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.